આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સુરેન્દ્રનગર શહેરની મુખ્ય શાક માર્કેટ રોડ પરના છે। શહેરના મુખ્ય રોડ પર પાણી પાઇપલાઇન એકાએક તૂટી જતા રસ્તેથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને તહેવાર સમયે જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સુરેન્દ્રનગર શહેરની મુખ્ય શાક માર્કેટ રોડ પર સતત વાહનો અને લોકોની ચહલપહલથી કાર્યરત રસ્તા ઉપર દિવસ દરમિયાન જ સમારકામની કામગીરી હાથ ધરવામાં આવતા ટ્રાફિક પ્રશ્ન સર્જાઈ રહ્યો છે। ત્યારે આ વિસ્તારના વેપારીઓએ સમસ્યા મામલે આક્રોશ પણ વ્યક્ત કર્યો છે। પાણીનો વિષય છે કે મેં જેસીબી મશીન લઈને રાત્રે કામ કરવું જોઈએ, ચાલુ ટ્રાફિકે કામ થાય નહીં, માણસો કેટલા પડે છે જોવું જોઈએ, પબ્લિકનું જોવું જોઈએ, પોલીસ ટ્રાફિક રોકી દેવો જોઈએ તો ઝડપી કામ થાય। અત્યારે કામ કરી એનો મતલબ શું છે? રાત્રે કામ કરી બધાને સગવડતા રહે પબ્લિકને બધા વેપારીએ 6 મહિનાથી રજૂઆત કરેલી, પાણી નીકળે છે, અમે તો રજૂઆત કરેલી છે પણ અધિકારી બધા અહીંથી જ નીકળે, એમને ખ્યાલ નહીં આવતું કાંઈ પાણી નીકળે આટલું બધું, અને ખાડા પડે એમાં પાણી માટી નાખીએ જાય, માણસો પડતા જાય। નગરમાં દરેક રોડ ઉપર તમે જાઓ તો સમસ્યાઓ જ છે, કારણ કે આ નવા રોડ ન બનાવે આ તંત્ર, પણ ખાલી જો ખાડા પૂરે ને આખા સુરેન્દ્રનગરની અંદર તો અમે આ તંત્રનો આભાર માનીએ, કારણ કે અહીંથી દરેક અધિકારીઓ નીકળે છે, કાઉન્સિલરો નીકળે, પ્રમુખ સાહેબ નીકળતા હોય, ચીફ ઓફિસર પણ નીકળતા હશે, તો એ બધાને ખબર છે કે સુરેન્દ્રનગરમાં શું સમસ્યાઓ છે, કારણ કે સમસ્યાથી ભરેલું જ આખું સુરેન્દ્રનગર છે। ખાડાનગર કેવું હોય તો કહી શકાય, બરાબર। અત્યારે અંડરબ્રિજ નીચે જે બનાવ્યો છે ઓલો સિમેન્ટ રોડ, તો અહીંયા બે સાઈડમાં કેવી કડ બનાવેલી છે, એ લોકો નહીં જોતા હોય। બાઇક લઈને નીકળે કે કાર લઈને નીકળે તો અહીંયા કેટલી બધી આંચકા આવે છે, માણસોના કમરના મણકા હલી જાય, એટલી બધી તકલીફ પડે છે। તો આ સમસ્યા સુરેન્દ્રનગરમાં રોડનો નવા બનાવ પણ ખાડા પૂરે નહીં તો અમે એ લોકોનો તંત્રનો આભાર માનશું, કારણ કે કરોડો રૂપિયાની સરકાર ગ્રાન્ટ મોકલે છે, પબ્લિક ટેક્સ પૈસા ભરે છે, પછી અમે તો ઘણી વખત કહીએ કે વેપારીઓ ટેક્સનો જ બહિષ્કાર કરવો જોઈએ તો આ સમસ્યાનો હલ થશે, કારણ કે આ નિંબર તંત્ર તો જાગૃત થશે। બાકી આમને કોઈ સમસ્યાઓ તો ભરપૂર છે, કાંઈ કહેવાની જરૂર નથી, એમને બધાને ખબર છે કે સુરેન્દ્રનગરમાં શું સમસ્યાઓ છે। હકીકતમાં મેઇન બજારની અંદર લાઈન રહીને દિવસે રિપેર ન કરાય, રાત્રિના સમયે 5 કલાકમાં જેસીબી મશીન લાવીને કરી શકે કરવું હોય તો। આ 2 દિવસથી આ રોડ બંધ છે, અને માણસો તોય બાઇક લઈને સાઈડમાંથી કાર લઈને નીકળતા હોય છે, પડતા રહી જાય છે, તો આ લાઈન તૂટેલી છે, 1 મહિનાથી લીકેજ થતું હતું પાણી, બરાબર। તો આ ખરેખર મેઇન બજારમાં હોય ને જ્યાં ટ્રાફિક, અહીંયા તો રાત્રે જ કામ કરવું જોઈએ જ્યાં ટ્રાફિક ન હોય ત્યારે જ।